તમને શરૂ કરવા માટે અહીં ટોચની 5 ટિપ્સ છે, પરંતુ તમે તમારી હેલ્થકેર ટીમને તમારા માટે વિશિષ્ટ સલાહ માટે પૂછી શકો છો. 1. તમારી પેટર્નમાંથી શીખવા માટે પહેલા, દરમિયાન અને પછી તમારા સ્તરનું પરીક્ષણ કરો. તમારા હાથને યાદ રાખો, કારણ કે હાથ પરનો પરસેવો ગ્લુકોઝ રીડિંગને અસર કરી શકે છે. 2. ઉચ્ચ ગ્લુકોઝ સ્તર સાથે કસરત કરવી, ખાસ કરીને જો તમારી પાસે કીટોન્સ હોય. જો તમારી પાસે ઉચ્ચ ગ્લુકોઝ સત્રની સલાહને અનુસરો. 3. વ્યાયામ દરમિયાન ગ્લુકોઝના સ્તરમાં વધારો થવાથી તમને થાક લાગે છે અને તમારી સંપૂર્ણ ક્ષમતા પ્રમાણે પ્રદર્શન કરવું મુશ્કેલ બની જાય છે. વ્યાયામ દરમિયાન વધુ સ્થિર ગ્લુકોઝનું સ્તર સુનિશ્ચિત કરશે કે તમે તમારી શ્રેષ્ઠ ક્ષમતા પ્રમાણે પ્રદર્શન કરી શકશો. 4. પ્રવૃત્તિના સ્થળે હાઇપો ટ્રીટમેન્ટ અને મીટર રાખો. ઉદાહરણ તરીકે, ચેન્જિંગ રૂમમાં લોકરને બદલે સ્પોર્ટ્સ પીચ અથવા સ્વિમિંગ પૂલની બાજુમાં. 5. તમારા મિત્રો અને તમારા કોચને કહો કે તમને ડાયાબિટીસ છે અથવા તમારી ડાયાબિટીસ ટીમને તેમની સાથે શેર કરવા માટે તમને માહિતી પત્રિકા આપવા માટે કહો. ત્યાં વ્યાવસાયિક રમતગમત લોકો છે જેમને ડાયાબિટીસ છે. તમે આ વેબસાઇટ્સ પર રમતગમત અને ડાયાબિટીસ વિશે વધારાની સલાહ તેમના વિશે વધુ વાંચી શકો છો. એક્સક્રેબ અને રન સ્વીટ. મહત્વની બાબત એ છે